નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તમારી જમીન 2 હેક્ટર કરતાં વધારે છે અને તમારી ઉંમર 60 વર્ષની છે તો તમને મળશે વર્ષે ₹36,000। તો કેવી રીતે મળશે, કેવી રીતે ફોર્મ ભરવું, સંપૂર્ણ ડિટેલ આ વિડીયોમાં તમને દેવાનો છું। તો પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે અને ચેનલમાં નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, ખેતીમાં જીવનભર સખત મહેનત કર્યા પછી નાના અને સીમાંત ખેડૂતો માટે મોટા તથા તેમની આર્થિક જરૂરિયાતો માટે ઘણીવાર બીજા પર આધાર રાખવો પડે છે। આ ચિંતાને દૂર કરવા અને દેશના ખાદ્ય પદાર્થોના ભવિષ્યમાં સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના નામની એક નોંધપાત્ર અને સફળ યોજના લાગુ કરી રહી છે। આ યોજના ખાસ કરીને નાના ખેડૂતો માટે અસરકારક છે, જેમની પાસે આજીવિકાનો બીજો કોઈ સ્ત્રોત નથી। આ સરકારી પેન્શન યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે તમારી યુવાનીમાં ફક્ત એક નાનું યોગદાન આપવાની જરૂર છે, જેના બદલામાં તમને તમારી વૃદ્ધાવસ્થામાં સરકાર તરફથી ગેરંટીકૃત નિશ્ચિત માસિક આવક મળે છે। જો તમે પણ કોઈ જોખમ વિના સંપૂર્ણપણે સુરક્ષિત અને આત્મનિર્ભર ભવિષ્ય સુનિશ્ચિત કરવા માંગતા હો તો તમારે ચોક્કસપણે આ ઉત્તમ યોજના વિશે શીખવું જોઈએ। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના મુખ્યત્વે દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે બનાવવામાં આવી છે, જેમની પાસે કુલ 2 હેક્ટર કે તેથી ઓછી ખેતીલાયક જમીન છે। સરકારે આ યોજનામાં જોડાવા માટે 18 વર્ષથી 40 વર્ષની વય મર્યાદા નક્કી કરી છે, એટલે કે તમે જેટલી વહેલી તકે જોડાવશો તો તમારા માટે રોકાણ કરવાનું સરળ બનશે। આ યોજના હેઠળ જ્યારે તમે 60 વર્ષની ઉંમરે પહોંચશો ત્યારે સરકાર દર મહિને ₹3,000નું નિશ્ચિત પેન્શન સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે। આ રકમ દર વર્ષે ₹36,000 થાય છે। આ વૃદ્ધાવસ્થા દવાઓ અને અન્ય નાના દૈનિક ખર્ચ માટે નોંધપાત્ર સહાય સાબિત થાય છે। સૌથી સારી વાત એ છે કે જો કોઈ ખેડૂતનું કોઈ કારણોસર મૃત્યુ થાય છે તો તેના જીવનસાથીને પેન્શન 50% અથવા દર મહિને ₹1,500 કુટુંબ પેન્શન તરીકે મળે છે। આ પેન્શન યોજનાનું સમગ્ર ગણિત ખેડૂતો માટે ખૂબ જ પારદર્શક અને બજેટ મૈત્રીપૂર્ણ છે। તમારી ઉંમરના આધારે તમારે ₹55 થી ₹200 સુધીનું માસિક પ્રીમિયમ ચૂકવવું પડશે। આ યોજનાનું સૌથી મહત્વપૂર્ણ અને અનોખું પાસું એ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના પેન્શન ફંડમાં સમાન રકમનું યોગદાન આપે છે, જે તેઓ પોતાના ખિસ્સામાંથી ચૂકવે છે। આ યોજના માટેની અરજી પ્રક્રિયા પણ ખૂબ જ સરળ અને ડિજિટલ છે। તમે તમારા આધાર કાર્ડ, ખાતાની જમીનની દસ્તાવેજો અને બેંક પાસબુકનો ઉપયોગ કરીને નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને આ યોજના માટે સંપૂર્ણપણે મફત નોંધણી કરાવી શકો છો। વધુમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના પહેલેથી જ મેળવતા ખેડૂતો માટે પણ તેમના હપ્તામાં સીધા પ્રીમિયમમાં કાપવાનું પસંદ કરી શકે છે, જેનાથી તેમના પોતાના ખિસ્સામાંથી વધારાના ભંડોળ ચૂકવવાની ઝંઝટ દૂર થાય છે। ખેડૂત મિત્રો, જો તમારે 2000નો હપ્તો ખાતેદારને આવે છે તો 60 વર્ષના ખેડૂતો એમાંથી ડાયરેક્ટ પણ પૈસા કપાવી શકે છે, પોતાના ખિસ્સામાંથી એક પણ રૂપિયો ભરવો પડશે નહીં। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।